રાષ્ટ્રીય તપાસ એજન્સી કરશે દિલ્હી બ્લાસ્ટ મામલાની તપાસ. ગૃહમંત્રી અમિત શાહ દ્વારા યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં લેવાયો નિર્ણય. કેન્દ્રીય ગૃહ સચિવ, આઈબી પ્રમુખ, દિલ્હી પોલીસ કમિશનર અને એનઆઈએ પ્રમુખ સહિત વરિષ્ઠ અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ભૂતાનની ધરતી પરથી વિશ્વને સંદેશ. દિલ્હી બ્લાસ્ટ હુમલાના દોષિતોને અપાશે કડક સજા. કહ્યું, સમગ્ર દેશની સંવેદના પીડિતોના પરિવારજનો સાથે. વિશ્વભરના નેતાઓએ દિલ્હી વિસ્ફોટ દુર્ઘટનાને વખોડી. દિલ્હી બ્લાસ્ટ બાદ ઘટના સ્થળે સમગ્ર વિસ્તારની કરાઈ ઘેરાબંધી. લાલ કિલ્લો પ્રવાસીઓ માટે 3 દિવસ માટે બંધ. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું, ગુનેગારોને છોડવામાં નહીં આવે. દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ ગુજરાતમાં એલર્ટ. અમદાવાદ, સુરત અને રાજકોટ સહિત તમામ શહેરોમાં એરપોર્ટ, રેલવે સ્ટેશન પર સઘન ચેકિંગ. અંબાજી અને દ્વારકા સહિત તમામ ધાર્મિક સ્થળો હાઈ એલર્ટ પર. ગુજરાત અને રાજસ્થાન બોર્ડર નજીક પોલીસ ખડે પગે. ભૂતાન પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જાહેરાત. આગામી સમયમાં ગેલુફુ પાસે ભારત ઇમિગ્રેશન ચેકપોઇન્ટ બનાવાશે. ભૂતાન જનારા પ્રવાસીઓ અને રોકાણકારોની સુવિધામાં થશે વધારો. બિહારની બીજા તબક્કાની ચૂંટણીમાં પણ બમ્પર વોટિંગ. 3 વાગ્યા સુધીમાં 60.40% મતદાન. કિસાનગંજમાં સૌથી વધુ 66.10% મતદાન, તો મધુબનીમાં સૌથી ઓછું 55.53% મતદાન. નીતિશ સરકારના 12 મંત્રીઓ સહિત 13,200 ઉમેદવાર મેદાને. 14 નવેમ્બરે જાહેર થશે પરિણામ. રાજ્યમાં આયોજિત ઇન્વેસ્ટર કનેક્ટ ઇવેન્ટ થકી છત્તીસગઢને મળ્યા અંદાજે 33,000 કરોડના રોકાણ માટેના પ્રસ્તાવો. છત્તીસગઢના મુખ્યમંત્રીએ કહ્યું, ટેક્સટાઇલ, ફાર્મા અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રમાં રોકાણ માટેનું સ્ટ્રેટેજિક લોકેશન બનવા માટે છત્તીસગઢ તૈયાર. સાયબર ફ્રોડ મામલે અમદાવાદ સાયબર ક્રાઇમને મળી વધુ એક સફળતા. નાઇજીરિયન ગેંગ દ્વારા ઓનલાઈન છેતરપિંડી મામલે એક નાઇજીરિયન સભ્ય સહિત 6 આરોપીઓની કરાઈ ધરપકડ. ઓછા ભાવે કેમિકલ ખરીદીને વધુ વળતર આપવાનું પ્રલોભન આપીને ઠગાઈ કરાઈ હોવાનો છે મામલો. વાવ, થરાદ, પાટણ અને કચ્છ સહિત 5 જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતો માટે આજથી કૃષિ રાહત પેકેજ પોર્ટલ ખુલ્લું મુકાયું. ખેડૂતો 15 દિવસ સુધી સહાય માટે પોર્ટલ ઉપર કરી શકશે અરજી. પિયત અને બિનપિયત બંને પાકોમાં એક સમાન ₹22,000ની ચૂકવાશે સહાય. વધઘટના માહોલ વચ્ચે ભારતીય શેરબજારમાં તેજી. સેન્સેક્સમાં 336 તો નિફ્ટીમાં 121 અંકનો વધારો. ડિફેન્સ આઈટી શેર્સમાં લેવાલી. બીજા ક્વાર્ટરના પરિણામો બાદ અતુલ ઓટોના શેર્સ 8% ઉછળ્યા. સોના ચાંદીમાં આગેકૂચ યથાવત.